સત્તા આવે એટલે સારા નરસાનું ભાન ભૂલાઈ જાય, યોગ્ય અયોગ્યની ખબર ન રહે, જેના પ્રત્યે જવાબદારી માથે હોય એ જ કેન્દ્રમાંથી હટી જાય. વાત અહીંયા છે ભાવનગરની, જ્યાં મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેને ન તો પોતાના હોદ્દાનું ધ્યાન રાખ્યું, ન બાળકોના શિક્ષણનું. શાળાના જે વર્ગમાં એઓ શિક્ષણ સમિતિની બેઠક કરી રહ્યા હતા, એ જ વર્ગની બિલકુલ બાજુમાં વિદ્યાર્થીઓ બેઠા હતા અને એ વિદ્યાર્થીઓની ફાઇનલ પરીક્ષા ચાલી રહી હતી. પણ નેતાજીને એનાથી કોઈ ફરક નહોતો પડતો. ઉલટું એમની પાસે તો અહીંયા આવું કરવા માટેનું એક કારણ પણ હતું. નેતાના હાથમાં માઇક આવે એટલે બસ ભાષણમાં જનતાનું ભલું કરવામાં તે કંઈ બાકી નથી રાખતા. શ્રોતાઓમાં બેઠેલા લોકો અભિભૂત થઈ જાય ત્યાં સુધી માઇક છૂટતું નથી. હવે આ નેતાજીને જ જોઈ લો. તેમનું નામ છે નિકુંજ મહેતા, જેઓ ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન છે. શહેરના પાનવાડી વિસ્તારની મહાનગરપાલિકાની શાળા નંબર 38માં તેમણે શિક્ષણ સમિતિની બેઠક યોજી. જો કે તેઓ ભૂલી ગયા કે તેઓ જે વર્ગમાં બેઠક યોજી રહ્યા હતા તેની બાજુમાં જ વર્ગમાં ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે તેમણે સભામાં હાજર સભ્યોને સંબોધન માટે માઇકનો ઉપયોગ કર્યો. એક તરફ માઇકમાં તેમનું ભાષણ ચાલતું હતું અને દિવાલની બીજી તરફ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. શિક્ષણ અહીંયા આપણી શાળામાં આપવામાં આવે સ્માર્ટ બોર્ડથી, કોમ્પ્યુટર લાઇબ્રેરી. સાંભળ્યું તમે? નિકુંજ મહેતા બાળકોને સ્માર્ટ શિક્ષણ આપવા પર ભાર મૂકી રહ્યા છે, પણ તેઓ ભૂલી ગયા કે આ જ ભાષણને કારણે બાળકોને પરીક્ષા આપવામાં ખલેલ પહોંચી રહી હશે. 3 માસે એક દિવસ જે છે મીટિંગ કરવાની હોય છે. આ બધી આપણને જે છે એ બાબતોની. આ દરમિયાન શહેર કોંગ્રેસના નેતા અને શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય કલ્પેશ મણિયાર બેઠકમાં પહોંચ્યા અને તેમણે નિકુંજ મહેતાને પરીક્ષાની યાદ અપાવીને માઇક બંધ કરવા અપીલ કરી. પરીક્ષા ચાલુ છે, વાલીઓ બાજુમાં પરીક્ષા લે છે છોકરાઓ, એટલાનું ડિસ્ટર્બ કરવા સોરી હો, મારી ભૂલ હોય એટલે. કોંગ્રેસના નેતાએ ટોકતા નિકુંજ મહેતા ભૂઠા પડ્યા અને માઇક પડતું મૂક્યું હતું. નવાઈની વાત એ છે કે તેઓ જે મંચ પરથી સંબોધન કરી રહ્યા હતા તે જ મંચ પર શાળાના આચાર્ય પણ બેઠા હતા. તેમણે પણ પરીક્ષાની ગંભીરતાને ન સમજી. થોડાક અંતરે એક ક્લાસમાં પરીક્ષા લે છે, એક ક્લાસમાં પોતાની વાહ કરવા શિક્ષણ સમિતિના ચેરમેન અને સ્કૂલના શાસક સંચાલકો મોટી મોટી વાતો કરે છે કે અમે આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. તમારે સૂચનો લેવા હોય તો તમે લ્યો, એમાં કોઈ વાંધો નથી. પણ પરીક્ષા દરમિયાન શું કામ લ્યો છો? તમારું પોતાનું બાળક પરીક્ષા દેતું હોય અને જો કોઈ આવી રીતે ડિસ્ટર્બ કરે તો શું તમે ચલાવી લ્યો? આ ભાવનગર શહેરની માટે શરમજનક કહેવાય, સરકારી શાળા માટે શરમજનક કહેવાય. સંદેશ ન્યૂઝે આ અંગે જ્યારે નિકુંજ મહેતાની સાથે વાત કરી તો તેમણે શું જવાબ આપ્યો તે તમે જ સાંભળી લો. આ પરીક્ષા છે એ માત્ર ને માત્ર ધોરણ 3 થી 5ના વર્ગો માટે જ પરીક્ષા શરૂ છે. બાકી કોઈની પરીક્ષા જે છે નહીં. એટલે જે છે એ પરીક્ષા બાબતે પણ અમે શાળાઓમાં જઈ અને બાળકોને અને એમને શુભેચ્છા આપી છે અને એ એમને ડિસ્ટર્બ ન થાય એ રીતે એ અમે મિટિંગનું આયોજનો કરી રહ્યા છીએ. બાબતે એ જે છે એ શાળાના આચાર્યશ્રી અને સીઆરશ્રીએ એ કેવા પ્રકારની વ્યવસ્થા રાખી હતી એની અમને જાણ નહોતી, પણ અહીંયા બાયણાઓ બંધ હતા એટલે અમને એ બાબતની ખ્યાલ નહોતી કે બાજુમાં પરીક્ષા શરૂ છે કે કેમ. એને આચાર્યને એને શાસનાધિકારીને કહી અને એને નોટિસ આપશું અને એના એ બાબતનો જે છે એ ખુલાસો પૂછશું. સાંભળ્યું તમે? શિક્ષણ સમિતિના ચેરમેનને ખબર ન હતી કે શાળામાં પરીક્ષા ચાલી રહી છે. સવાલ એ પણ છે કે શું ધોરણ 3 થી 5ની પરીક્ષાને તેઓ ગંભીરતાથી નથી લેતા? બંધ બારણે બેઠક ચાલતી હોવાનો તેમનો દાવો પણ પાયા વિનાનો છે. તેનો પુરાવો છે આ દ્રશ્યો. જે વર્ગમાં પરીક્ષા ચાલી રહી છે અને જે વર્ગમાં બેઠક ચાલી રહી છે તે બંને વર્ગના દરવાજા ખુલ્લા છે.
પોતાની બેદરકારીને છુપાવવા ચેરમેને આચાર્ય અને સીઆરસી પર ઠીકરું ફોડી દીધું. તેમને નોટિસ આપવાની વાત કરી. આ મામલે બેઠકમાં હાજર શાળાના આચાર્યનું શું કહેવું છે તે પણ સાંભળી લો. એ અમે આયોજન ન કર્યું, એવો સાહેબનો પરિપત્ર હતો મિટિંગ રાખવા માટે ચેરમેન સાહેબના સૂચનાથી, એટલે અહીંયા મિટિંગનું આયોજન હતું. પણ પરીક્ષા જે વર્ગોમાં છે એ પહેલેથી નંબર ગોઠવેલા છે, પણ બારણા બંધ છે. માઇક સાહેબે બંધ કરી દીધું છે અમને જાણ થઈ એટલે, અને એવું કાંઈ ડિસ્ટર્બન્સ નથી. બાજુમાં બારણા બંધ જ છે બધા, અને આરામથી પરીક્ષા આપે છે. સાહેબ પછી અમારા અધિકારી છે, સાહેબ જે નિર્ણય લે. આચાર્યનો પણ દાવો છે કે બેઠક સમયે વર્ગના દરવાજા બંધ હતા. જો કે મૂળ સવાલ એ છે કે પરીક્ષા સમયે શાળામાં બેઠક યોજવાની જરૂર શું હતી? આચાર્યએ કેમ ચેરમેનને પરીક્ષાની જાણ ન કરી? સવાલ એ પણ છે કે બેઠકમાં માઇકનો ઉપયોગ કરવાની શું જરૂર હતી? પરીક્ષા વધુ અગત્યની હતી કે બેઠક? શાળામાં બાળકોના શિક્ષણની સૌથી વધુ જવાબદારી આચાર્યની જ હોય છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને સાહેબ ગણાવીને તેમનો પડ્યો બોલ ઝીલીને આચાર્ય પણ પોતાની જવાબદારી ભૂલ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે આ બેઠકનું આયોજન કાયદાનો ભંગ છે. બોમ્બે એક્ટ 49નો રૂલ્સ એવો છે કે કોઈ પણ શિક્ષણ સમિતિનો સદસ્ય અધિકારી સિવાય સ્કૂલની વિઝિટ લઈ શકતા નથી, એનું રેકોર્ડ ચેક કરી શકતા નથી. તો અધિકારી તો કોઈ છે નહીં સાથે, છતાં સ્કૂલમાં આવે છે. સ્કૂલમાં અનેક પ્રશ્નો બાળકો માટે છે, એ પ્રશ્નો હલ કરવા માટે આ લોકો નથી, પોતાની વાહવા કરવા માટે છે. ત્યારે આજે અમારે ના છૂટકે આ મિટિંગ અમે બંધ કરાવવા નથી આવ્યા, પણ એને કહેવા આવ્યા કે ચાલુ પરીક્ષા હોય ત્યારે આપણે મિટિંગ ન રાખી શકાય, છોકરાઓનું ભણતર ન બગાડી શકાય. હા, આ કિસ્સો પોતાનામાં તંત્રની કામગીરી છતી કરે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓને પદ તો મળી જાય છે, પણ તેમને પોતાની જવાબદારીઓ યાદ જ નથી રહેતી. શિક્ષણ જેવા મુદ્દાને પણ નેતાઓ ગંભીરતાથી નથી લેતા. હવે જોવું એ રહેશે કે આ કિસ્સામાં કોને નોટિસ મળે છે. મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર.